છે દિલ્હીથી। દિલ્હીના લોકનાયક ભવનમાં જે રીતે ભીષણ આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા હાલ તો જોવા મળી રહ્યા છે। ભીષણ આગ લાગવાના કારણે ફાયર બ્રિગેડને પણ જાણ કરાઈ છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દિલ્હી ખાતે જે રીતે લોકનાયક ભવનમાં આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા હવામાં પ્રસરી ચૂક્યા છે, લોકોની ભીડ પણ જામી ચૂકી છે। ફાયર બ્રિગેડની ટીમને પણ હાલ તો જાણ કરી દેવાઈ છે। તો દિલ્હીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે વીટીવીની સ્ક્રીન પર। લોકનાયક ભવનમાં જે રીતે ભીષણ આગ લાગી છે, ધુમાડાના ગોટે ગોટા હાલ તો જોવા મળી રહ્યા છે। જ્યારે આ આગ લાગવાના બનાવની જાણ થઈ ત્યારે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને લોકોએ ફાયર વિભાગને જાણ કરી છે। આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। તો જે રીતે ભીષણ આગ લાગી છે, હાલ તો કોઈ જ જાનહાનિના અહેવાલ પણ પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનો બનાવ બન્યો કેવી રીતે તે પણ જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો દિલ્હીના લોકનાયક ભવનના છે, જ્યાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે। ધુમાડાના ગોટે ગોટા હવામાં પ્રસરી ચૂક્યા છે, લોકોનું ટોળું પણ ત્યાં હાલ તો જોવા મળી રહ્યું છે। આગ લાગવાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા છે અને ત્યારબાદ નાસભાગ મચી હતી અને ત્યારબાદ હાલ તો ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરાઈ છે। થોડીક જ વારમાં ફાયરની ટીમ આવી પહોંચશે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરશે। તો ફાયરની 5 ગાડીઓ હાલ તો ઘટના સ્થળે આવી પહોંચી છે। મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે 5 ગાડીઓ હાલ તો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ છે। આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। આપણે જણાવી દઈએ કે દિલ્હીના લોકનાયક ભવનમાં જે રીતે આગ લાગી છે, આગ લાગવાનું કારણ હજુ પણ સ્પષ્ટ થયું નથી। આસપાસના લોકો જે રીતે ત્યાં તુરંત પહોંચી ગયા હતા, અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારબાદ ફાયરની ટીમ પણ આવી પહોંચી છે। ફાયરની 5 ગાડીઓ આવી ચૂકી છે અને હાલ તો પરિસ્થિતિ પર કાબુ મેળવવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। આગ બુઝાવવાની કામગીરી થઈ રહી છે। ફાયરના કેટલાક અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળે છે। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના અથાગ પ્રયત્ન થઈ રહ્યા છે। દિલ્હીના લોકનાયક ભવનના આ દ્રશ્યો છે, જ્યાં ભીષણ આગ લાગી છે। આ ભીષણ આગના કારણે નાસભાગનો માહોલ પણ સર્જાયો છે।